નમસ્તે, હું દીપ્તિબેન ખત્રી સામાજિક કાર્યકર છું. હું એટલું જ કહેવા માટે મેં આજે મારો પાછો વિડીયો ઉતાર્યો છે કે આ નિઃશુલ્ક નવરાત્રિ બરાબર છે, નિઃશુલ્ક હોવી જોઈએ, પણ વિધર્મી જે બોર્ડમાં લખ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રિ, આ વસ્તુ છે ને જરાક મને બહુ દિલમાં ખટકી છે કે જો એકતાનું ભારત હોય આપણું, એકતાનું ભારત છે આપણું, બરાબર, એકતાના ભારતમાં આવા વિધર્મી શબ્દ છે ને એ બહુ મને કોરી ખાય છે 3 દિવસથી. અને આ જે આયોજકો છે એને જે બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે કે વિધર્મી મુક્ત નવરાત્રિ, બરાબર, કે નિઃશુલ્ક માટે એના ભેગા અમે છીએ. જીન્સ પેન્ટ પહેરીને ના આવી જોઈએ છોકરીઓ, એ પણ અમે એના ભેગા સહમત છીએ, પણ વિધર્મીમાં થોડા સહમત નથી. અને જો તમે એવી વાત કરતા હો વિધર્મીની, તો તમે જે ધર્મના છો કે તમે જે સમાજના છો, તો આપને બી તો એ સમાજની દીકરી મળી નથી, તો તમે શા માટે આવા શબ્દ બોલી અને ઉશ્કેરણીજનક શબ્દ બોલી અને માહોલ ભારત દેશનો ખરાબ કરો છો? હા, બીજું એક હું તમને કહું કે આ જે વિધર્મી માટે એક મારા મોબાઈલમાં વિડીયો આવ્યો છે, હું આપને બતાવવા માગું છું. આ જોઈ લો, બરાબર, કે જે આ બધા બોલે છે, આ જોઈ લો, આ કલેક્ટર રાજકોટમાં, બરાબર, તો કલેક્ટરે શું જવાબ આપ્યો છે આ જોજો તમે જરા. પ્રવેશ નિષેધ કરવામાં આવે અને કોઈ પણ વિધર્મીને એન્ટ્રી કરવામાં આવે, કારણ કે એ લોકોનો સનાતન ધર્મમાં કઈ કામ નથી, કારણ કે એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી, એ લોકો માતાજીમાં કઈ માનતા, તો એ લોકો દાંડિયા રાસમાં આવે છે શા માટે અને શું કરવા એ દાંડિયા આવે છે દાંડિયામાં? એટલે એ બાબત અમે અત્યારે રવિન્દ્ર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. પણ આ નવરાત્રીમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે સાંભળજો સર, હજારો લોકો આવતા હોય છે, ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદાકીય રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રી ટાઈમે હર વખતે કંઈક ને કંઈક આવતું હોય છે. બરોબર. તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દપૂર્ણ બધું ચાલતું હોય છે, બધાના તહેવારો ચાલતા હોય છે, બધા એકબીજા મળીને જતા હોય છે. માના ગરબામાં વિધર્મીઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે, માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે. હા, હું એ વાતને ચોક્કસ કહીશ કે 25 વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી અહીંયા ઘટિત બનાવ બન્યો નથી. આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે. જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે કે બેન દીકરીઓને છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ કે આપણા સંસ્કાર હોવા જોઈએ. આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે, અથવા તો આપણે એની ઉપર શક કરીએ છીએ કે આપણે એની ઉપર ખોટી રીતે શકની નજરે જોઈએ છીએ. આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે. તો હું આ વિડીયો માધ્યમમાં હું એટલું કહેવા માંગુ છું કે અમને અમારા અહીંયા પ્રાંત ઓફિસના સાહેબો કે અમારા જે કલેક્ટર હોય એ મને સપોર્ટ કરે કે આ વિધર્મી શબ્દ કાઢી નાખે, બરાબર. નિઃશુલ્ક છે એમાં મેં જઈ, અને નિઃશુલ્કનું તો ખાલી બાનું છે, શુલ્ક તો પછી ઘરોઘર જઈને લે છે. તો આ મુસ્લિમના દીકરાઓ જ્યારે મોહરમના તહેવાર કરે છે કે ઈદના તહેવાર કરે છે કે ગમે તે તહેવાર કરે છે, કોઈ ઘરે ઘરે કોઈ ફાળો ઉગાડવા નથી જતા, એ લોકોના પોતાના બળ ઉપર કરે છે, બરાબર. અને આપણા જ બધા ધર્મો શેરી વચારે 12 મહિનામાં 1200 ધર્મ આપણા થતા હોય છે. ગણપતિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનો છે, આ છે, તે છે, બધું હોય. અને મુસ્લિમો જ્યારે 5 ટાઈમ નમાજ પડે છે અને જ્યારે એ લોકોને રમઝાન ઈદની નમાજ હોય છે, જ્યારે રોડ પર જ્યારે નમાજ પડવા માટે બી એ લોકોનો વિરોધ કરે છે. તો આવું શું કામ ભાઈ કે મુસ્લિમો ભારત દેશમાં નથી, જીવવાનો હક નથી? તો હું એક વાત કહું, એ જ રજપૂતના દીકરા જેને આ વિધર્મી શબ્દ કાઢ્યો છે, એ રજપૂત સમાજના દીકરાને બચાવવા માટે મિયા કક્કલે 9 દીકરાને કુરબાન આપ્યું છે. હા, એ રજપૂતના દીકરાને બચાવવા માટે. તો આ લોકોને જવું પડે તો ક્યારે ઇતિહાસને વાંચો પહેલાં. પછી જોધા અકબર પણ થઈ ગઈ, તો એ બી દરબારની દીકરી જ હતી. હા, અને એવું નથી કે મુસલમાનની દીકરી બી નથી કર્યું, હિન્દુમાં લગ્ન કર્યા છે. જાઓ, બધા પિક્ચરના હીરો કેટલા બધા છે. હું ઘણા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. હા, એના માટે મારે પછી નેક્સ્ટ ટાઈમ લઈશ. મારે અત્યારે નવરાત્રિનું જ ખાલી બોલવું છે એટલા માટે. બીજું કે જે આ ગરબા બનાવે છે એ મારી કુંભારની બહેનો બનાવે છે ગરબા. હા, તો એ મુસ્લિમ છે, તો શા માટે તમે એના ગરબા લઈને માતાજી પાસે રાખો છો? ના રાખો.
હા, બંધ કરો. પછી તમે જે ચણિયાચોળી છે, બાંધણી સાડી છે, બાંધણી એ પણ એક મારો મુસલમાનનો ભાઈ જ બાંધણી બનાવે છે, કલર કરે છે, તો તમે એ પણ પહેરવાનું બંધ કરી નાખો. બીજું, તમે આવી કરોડોની ગાડીમાં ફરો છો, લાખોની ગાડીમાં ફરો છો, એ મારા એક મુસ્લિમ કન્ટ્રીમાંથી એ પેટ્રોલ ડીઝલ આવે છે, તો તમે ગધેડા ગાડીમાં ફરો, ઘોડા ગાડીમાં ફરો. તમે ગાડીમાં ફરવાનું બંધ કરો. હા, ના ફરો તમે. એક ગાડી બંધ કરજો કાલથી. કે કોઈ તમારા પેશાબથી ચાલે છે? જો મને નથી બોલવા પડતા તો ખરાબ શબ્દ બોલું છું કે પાણીથી ચાલે છે, એ મુસ્લિમ કન્ટ્રીના પેટ્રોલ ડીઝલથી ચાલે છે. બરાબર? આ બધું બંધ કરો. આ કોમવાદના શબ્દ ફેરાવી અને તમે શાંતિને દોહળો છો. આ શાંતિ દોડવાનું બંધ કરો. મને કોઈથી કોઈ દુશ્મની નથી. બાકી મને જો કાંઈ આવું હશે એટલે હું બોલીશ, હું ગમે એવું હશે ને કહી દઈશ. બરાબર? હું પણ એક હિન્દુ દીકરી, મને કહેવામાં આવ્યું છું બ્રાહ્મણની છે, 100 બ્રાહ્મણ, એક નિયાણી, તો મારી સાથે જ મારો સગો મામા છે, એ વ્યવહાર નથી કરતો. બરાબર? તો તમે ક્યારે એને તો કહેવા ના ગયા ભાઈ કે તું નિયાણીનો રાગ કર બધું? હા, એ હિન્દુના ઝંડા લઈ કોઈને સમાધિ, મારા મામાને અમારા સમાધિ દીકરી નથી મળી. અને જે હિન્દુ સંગઠનના છે ને, મારી સામે આવીને તિબેટ કરી, હું તિબેટ કરવા તેવું છું. હું મોતથી નથી ડરતી. જિંદગી રોજ ગંધારી જીવું છું. કફન મારું ભેગું છે. મોત એક જ વાર આવશે. બરાબર ને? ભલે આવે, પણ હું સત્ય બોલી અને હું બોલીશ તો ખરી જ. એટલે મને આ વિધર્મી શબ્દ કાઢી નાખો. બરાબર ને? મુસ્લિમ દીકરાએ તમારી કોઈ મા દીકરીઓ લઈ નથી ગયા, અને લઈ ગયા છે ને તો ગઈ હશે. જ્યારે તમે અડધા કપડાં પહેરો છો ને મોઢા બાંધીને ફરો છો, તમે બુરખાને બદનામ કર્યું છે હિન્દુ લોકોએ. બરાબર ને? જ્યારે જીન્સ પેન્ટ ટી શર્ટ તમારા નીચેથી પગ ઉગાડા હોય, બાં અડધી દેખાતી હોય અને મોઢું બાંધેલું, અને અત્યારે તો હિન્દુની દીકરી કોઈ ઓઢણી નથી રાખતી. માતાજીના દર્શન કરવા માથે જ્યારે ઓઢણી નથી રાખતી, અને મુસ્લિમની તો 5 વર્ષની દીકરી નકાબ બાંધીને ફરે છે. બરાબર ને? એટલે આ બધું બંધ કરો, નાટક બંધ કરો. હું છે ને કોઈના ધર્મ વિશે આંગળી નથી ઉઠાવતી, પણ જે છે ને આ વિધર્મ શબ્દ અને વિધર્મી કરી અને દેશની શાંતિને તોડવાની કોશિશ ન કરો. બસ હું આટલે કહું ને વિનમું છું. બીજું કાંઈ વધારે સાંભળતો બીજો વિડીયો ઉતારીશ, અને મારી સામે ડિબેટ કરવા આવો તમે, હું તમને લલકારું છું અહીંયા.